પોરબંદરમાં અત્યારે પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। અમુક વિસ્તારો આખો જળબંબાકાર થઈ ગયા છે, જાણે કે બેટમાં ફેરવાઈ ગયા ન હોય। અને ઉપરથી વાવાઝોડાની અને ભારે વરસાદની 31 સુધીની આગાહી કરવામાં આવી છે। આજે આ વિડીયોમાં આપણે જે પોરબંદરમાં જળબંબાકાર થયેલા વિસ્તાર છે તે વિસ્તારનો ડ્રોન નજારો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે। એ પહેલાં આપણે મારી યુટ્યુબ ચેનલ કુબાવત કિશન સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો। અને હા, ક્યાંક વિસ્તારનું નામ બોલવામાં ભૂલ થઈ જાય તો માફ કરજો, કેમ કે અમુક વિસ્તારના નામ પર્ટિક્યુલર મને ખબર નથી। અને બીજા જે કોઈ મિત્રો જોવે છે તેમને નમ્ર વિનંતી કે આ વિડીયો કોપી કરીને બીજા સોશિયલ મીડિયામાં અપલોડ ન કરવો। આપને જો વિડીયો જોતો હોય પોતાની ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા માટે તો મારા નંબર છે તેમાં આપ કોન્ટેક્ટ કરી શકો છો, વિડીયો મેળવી શકો છો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। અત્યારે જે કડિયા પ્લોટમાંથી આગળ જતા ખડપીટનો વિસ્તાર છે તે વિસ્તારનો નજારો આપ જોઈ રહ્યા છો। અહીંયા આમ એક મંદિર આવેલું છે, એ મંદિરની પાછળનો ભાગ આખો પાણીમાં જળબંબાકાર છે। દરેકના ઘરમાં ઓછામાં ઓછા 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે। બધાની જે ઘરવખરી છે તે પલળી ગઈ છે। તો આગળ જ્યાં નાના નાના ઝૂંપડા છે તે તો સાવ ડૂબી ગયા છે। તમે આને વિચાર કરો કે પરિસ્થિતિ કેવી હશે। ત્યારબાદ આગળ થોડા જઈએ તો આગળ જુબેલીનો પુલ પણ દેખાઈ રહ્યો છે, આખી ખડપીટ જ કહેવામાં આવે છે। તો અહીંયા પણ જે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાય છે, 4-4 ફૂટ અહીંયા તો પાણી ભરાઈ ગયા છે, એવી કંઈક આખી પરિસ્થિતિ નિર્માણ પામી છે। અમુક જે સરકારી આશ્રય સ્થાનોનો સહારો લઈને ત્યાં વહી ગયા છે, તો અમુક પોતપોતાની અગાસી ઉપર ચડી ગયા છે। તો આ તમે જે થોડું ટોપ એંગલથી નજારો જોઈ રહ્યા છો, આખો જળબંબાકાર। ત્યારબાદ આ રસ્તો છે આપણે ફાયર બ્રિગેડવાળો, જુબેલીના પુલથી ઉતરીને ફાયર બ્રિગેડ ને PGVCL વાળો રસ્તો છે, ત્યાં પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે। વાહન નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે, ગોઠણડૂબ પાણી છે। આ એક ભાઈને નાનો છોકરો ચાલીને જઈ રહ્યા છે તે તમે જોઈ રહ્યા છો। આગળ આપણે ફાયર બ્રિગેડ લઈને પાટા આવી ગયા। તો અહીંયા પણ ખૂબ જ પાણી ભરાયેલું છે। સવારમાં આ બધા વિસ્તારમાં પાણી ભરાયેલું। આ જ નજારો છે સવારે આજે 29 તારીખ 8મો મહિનો 2024નો નજારો છે। ત્યારબાદ આગળ આ પુલ ઉતરતા જુનાળા જે કહેવામાં, સામે મસ્જિદ આવી ગઈ, પુલ ઉતરતા નીચે ગાયો જોઈ રહ્યા છો કે ભેંસ ને ગાયો મેન રોડ ઉપર જે તેના માલિકો છે તે બાંધી રહ્યા છે। પાણી અહીંયા પણ કમર સુધીનું આખા રસ્તામાં પાણી છે। અને જેમ આ કાઠી બાજુ જાશું તેવી રીતે ખૂબ જ પાણી અહીંયા ભરાયેલું આપણે જોવા મળે છે। ગાયો ને માણસો પણ કમરડૂબ પાણીમાં ચાલી રહ્યા છે। અહીંયા મસ્જિદ પછી વિસ્તાર ત્યાંથી આપણે પાછા જઈએ તો જે ખાડી વિસ્તારને આખો વિસ્તાર તમને બતાવવાનો પ્રયત્ન કરું, આખો જળબંબાકાર છે। જે માણસો છે ઊભા, એ વસ્તુ તમે જોઈ શકો છો કેટલા પાણીમાં છે। તો અહીંયા પણ સંપૂર્ણ ઘરવખરી છે, અહીંયા છાતી બરાબર પાણી છે, એટલું ઘરવખરીનો આપણે વિચાર કરી શકીએ કે સંપૂર્ણ નાશ પામી હોય। ત્યારબાદ પુલની આ બાજુ થોડું હું તમને નજારો બતાવી દઉં। ઓલી બાજુથી આપણે આગળથી સીન જોયો હતો, તો ફરી પાછો થોડું લો એંગલથી બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં માણસોના અડધા મકાન ડૂબી ગયા છે। દરવાજો સામે જોઈ રહ્યો છો તો આખો દરવાજો છે તે ડૂબી ગયો છે। 4-5 ફૂટ જેટલું માણસોના મકાનમાં પાણી ભરાઈ ચૂક્યું છે। તો આવી પરિસ્થિતિમાં અત્યારે માણસો સર્વાઈવલ કરી રહ્યા છે। તો વિડીયો કેવો લાગ્યો, કેવી પરિસ્થિતિ છે, જે આ વસ્તુમાં હોય તેમને જ ખબર હોય કે આ પરિસ્થિતિ કેવી છે।
અહીંયા આ એક નજારો જો પોતાના ગાયને ઢોરને બચાવવા ધાબા ઉપર એ લોકોએ રાખી છે ગાયને વાછડી, 2 ગાય ને 1 નાની વાછડી છે. તો આ પરિસ્થિતિ કેવી હશે તમે જો, પોતાના માલ ઢોરનો પણ સાચવવો, પોતાનો બચાવ કરવો અને પોતાની ઘરવખરીનો પણ બચાવ કરવો. માણસો ધાબા ઉપર અત્યારે છે અને સર્વાઈવ કરી રહ્યા છે. બધી જગ્યાએ ખૂબ જ પાણી ભરાયેલા છે. આવું કંઈક પોરબંદરમાં ઘણા વર્ષો બાદ આ વસ્તુ જોવા મળી છે. વરસાદ થતો હોય પણ આટલું પાણી ક્યારેય નથી આવ્યું. હવે આગળનો વિસ્તાર જોઈએ તો આ વિસ્તાર આપણે જુબેલીના પુલથી રોકડિયા હનુમાન બાજુ જઈએ, ગુરુકુળવાળો રસ્તો છે. તો ગુરુકુળવાળો રસ્તો આખો જળબંબાકાર, વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવ્યો છે, બંધ કરવામાં આવ્યો છે, કેમ કે ખૂબ જ પાણી આ રસ્તા ઉપર ભરાયેલું છે. રસ્તો થોડો ખરાબ પણ વચ્ચે હતો, કેમ કે આગળના વરસાદમાં થોડો રસ્તો ધોવાઈ ગયો હતો અને આ વરસાદમાં તો આખામાં પાણી ભરાઈ ચૂક્યું છે. આપ નજારો અને આ ખાડી વિસ્તાર પણ તમે જોઈ રહ્યા છો કે કેટલું પાણી ઉપરવાસથી જે વરસાદ થયો છે તેના હિસાબે ઉપરથી જેટલું પાણી આવે છે કે એમાં બીજા તો શું કરી શકીએ આપણે. તો આવું કંઈક અત્યારે પોરબંદરનો હાલ છે. એ પછી આ વિસ્તાર છે જુબેલીના પુલ પાસેનો જે નીચેનો વિસ્તાર છે તે વિસ્તાર છે. ત્યાં પણ ખૂબ જ પાણી ભરાયેલા છે. સામે રોડ ઊંચો છે ને આ મકાનો છે તે નીચા છે, તેના હિસાબે આખામાં પાણી ભરાઈ ચૂક્યા છે. ત્યારબાદ આ આપણે સુભાષનગર જવાનો રસ્તો, બંદર બાજુ જવાનો રસ્તો છે તે રસ્તો તમને બતાવી દઉં. આપણે બોખીરાને એ રસ્તો છે તો ત્યાં પણ ખૂબ જ પાણી આવી ગયું છે. મોટરસાઇકલ કાઢવું ખૂબ જ વહેમું પડે, કેમ કે તાણ પણ છે અને પાણી પણ છે. એવામાં પણ લોકો હાલીને જાય છે, મોટરસાઇકલ અને 4 વ્હીલ તે કાઢે છે. તો આ આખો રસ્તો ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે. ત્યારબાદ એ રસ્તાની સામેની બાજુનો આ આખો વિસ્તાર છે. તો અહીંયા પણ આખું પાણી ભરાયેલું જોવા મળે છે. જે આ બોખીરાનો આખો જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે. આ બોખીરા મેન વિસ્તારની બાજુનો વિસ્તાર પાણીનો ટાંકો ને છે. આપણે બોખીરા અંદરથી શરૂઆત કરીએ તો જે બોખીરા આવવાનો મેન રસ્તો છે ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે. આ તેનો મેન રસ્તો આપણે જે સિમેન્ટ રોડ છે તે જોઈ રહ્યા છીએ, ત્યાં પણ એટલું પાણી ભરાઈ ચૂક્યું છે. આ આખો સવારનો નજારો છે 9-10 વાગ્યા સુધીનો. બોખીરા બંને બાજુ, આ બાજુ તો હજી ઓછું છે, રોડની ઓલી બાજુ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આખો રસ્તો કે આખી જે બોખીરાની સોસાયટી છે તે પાણીથી આખું જ્યાં છે તરબોળ થઈ ચૂક્યું છે. ત્યારબાદ આ રિલાયન્સનો પેટ્રોલ પંપ બાજુની જે પાણીનો પ્રવાહ છે ત્યાં પણ ખૂબ જ વાહન કાઢવું મુશ્કેલ બની રહ્યું છે. એટલા ખાડા છે અને પાણીનો પ્રવાહ પણ એટલો છે ને કે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ જે હમણાં જોયો રસ્તો, જે રસ્તે પાણી આવે છે તે આખી સોસાયટીમાં થઈને પાણી આવે છે. જે નવી આખી સોસાયટી બની છે બીજી પણ, એમાં પણ બધે પાણી ભરાઈ ચૂક્યા છે. ગાડીઓને આપણે જોઈ રહ્યા છીએ ત્યાં બધે પાણી જળબંબાકાર છે. બોખીરા અને ખાપટ વચ્ચે જે છે આ રોડની આ બાજુ બોખીરા, તે આખી સોસાયટીમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે. પાણી ટાંકોને છે બધે જળબંબાકાર પરિસ્થિતિ છે. આવું કંઈક પોરબંદરમાં હાલ છે. તો વડોદરા, અમદાવાદ, દ્વારકા બધે આવો જ કંઈક વરસાદ ખૂબ જ પડ્યો છે. તો બધે આવા જ હાલ થયા છે. તો આપ વિડીયો જોઈ રહ્યા છો તો આપ ક્યાંથી જોઈ રહ્યા છો અને આપની પરિસ્થિતિ કેવી છે કોમેન્ટવાળા અવશ્ય જણાવજો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ રૌદ્ર સ્વરૂપને શાંત કરે અને વહેલામાં વહેલી તકે પરિસ્થિતિ નોર્મલ થઈ જાય. થેન્ક્સ ફોર વોચિંગ.